કચ્છમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ એવા કાયનાત અંસારીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ કાયનાત અંસારી ઉપર એટ્રોસિટી એક્ટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેને લઈને પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે આ સમગ્ર બાબત ઉપર પોલીસ પર અને ગુજરાતની કાયદો અને વ્યવસ્થા પર આકરા પ્રહારો કર્યા છે। શું છે સમગ્ર ઘટના, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। આમ આદમી પાર્ટીના મહિલા નેતા એવા કાયનાત અંસારીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ એવા અહેવાલો સામે આવ્યા છે કે એટ્રોસિટી એક્ટ હેઠળ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ગુનાની હેઠળ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કાયનાત અંસારીના ધરપકડ વિશે વાત કરી છે અને તેમણે આ મામલે પોલીસ ઉપર આકરા પ્રહાર કર્યા છે। તેમણે એવો આરોપ લગાવ્યો છે કે ડોક્ટર કાયનાત અંસારી જે કચ્છમાં જે ખુલ્લેઆમ જે દારૂના અડ્ડા ચાલતા હતા તેને લઈને જનતા રેડ પાડી હતી। એ જનતા રેડ બાદ પોલીસ દ્વારા એ સરેઆમ ચાલતા દારૂના અડ્ડા પર તો કોઈ કાર્યવાહી કરવામાં ન આવી, પરંતુ ખોટી રીતે કાયનાત અંસારી ઉપર એટ્રોસિટી એક્ટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ખોટી રીતે દલિતો માટે જે કાયદો બનાવવામાં આવ્યો છે, તેમના ફાયદા માટે જે કાયદો બનાવવામાં આવ્યો છે, તેનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેના દુરુપયોગ થકી એક મહિલા નેતાની ધરપકડ કરવામાં આવી છે। જોકે બાદમાં ઈસુદાન ગઢવીએ એવી પણ ચેલેન્જ ઠોકી છે કે જો તમે આ જ રીતે કાર્યવાહી કરશો તો હવે આમ આદમી પાર્ટી કચ્છમાં ચાલતા દરેક દેશી દારૂના અડ્ડા ઉપર જનતા રેડ પાડશે અને તમામ જે પોલીસની કાર્યવાહી છે તેને ખુલ્લી પાડશે। સમગ્ર બાબતે ઈસુદાન ગઢવી શું કહી રહ્યા છે તેમને સાંભળીએ। જય જવાન જય કિસાન। મિત્રો, ગુજરાતમાં શું થઈ રહ્યું છે? કાયદો અને વ્યવસ્થા જાણે ખાડે ગયું છે અને કાયદો અને વ્યવસ્થા જાણે બુટલેગરો માટે હોય એવી રીતે ચાલી રહ્યું છે। આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ પ્રમુખ અને જાંબાજ લેડી કાયનાતબેન અંસારી કે જેમણે વર્ષોથી સમાજ સેવા કરી રહ્યા છે, વર્ષોથી લોકોનો અવાજ ઉઠાવી રહ્યા છે અને પ્રતિષ્ઠિત ડોક્ટર છે, એમણે લોકોની માંગણીને લઈને દારૂ જ્યાં અડ્ડા ચાલતા હતા જનતા રેડ કરી। જનતા રેડ કરી મેં સાંભળ્યું છે કે દારૂના અડ્ડાઓ કોઈ પોલીસ મિત્રોના સંરક્ષણથી ચાલી રહ્યા હતા અને એમણે આમની ઉપર દારૂના અડ્ડા બંધ કરાવવાને બદલે આમની ઉપર એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરાવડાવી છે। આ તો હદ થઈ ગઈ। ગુજરાતમાં બહેનો ઉપર, પ્રતિષ્ઠિત નાગરિકો ઉપર જો જનતાનો અવાજ ઉઠાવશે એના ઉપર ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરાવશું? આ તો કયો કાનૂન થયો? આજે ગુજરાતમાં ખરેખર બિહારથી પણ બદતર હાલત કાનૂન વ્યવસ્થાની થઈ ગઈ છે અને એસપી ને રેન્જ આઈજી શું કરી રહ્યા છે? તમે વિચાર કરો, એટ્રોસિટીની ફરિયાદ થાય તો એના માટેના પણ પુરાવા હોય છે, જ્યારે એટ્રોસિટી માટે તમે જે કાયદાનો દલિત સમાજને એક રક્ષણ મળી રહ્યું છે એનો આ કેટલાક અધિકારીઓ અને કેટલાક મળેલા લોકો બુટલેગરો સાથે આટલું મોટું ષડયંત્ર કરાવડાવશે? આ તો હદ થઈ ગઈ। કાયનાતબેન અંસારી ને ખોટી રીતે ફસાવવામાં આવી છે। આમ આદમી પાર્ટી એનો સખ્ત શબ્દોમાં વિરોધ કરી રહી છે અને આ મામલે આમ આદમી પાર્ટી લડી રહેશે અને લોકોને પણ અમે કહીએ છીએ કે જનતા રેડ, દારૂના અડ્ડા ઉપર જનતા રેડ, હવે કચ્છમાં એક દારૂના અડ્ડા ઉપર જનતા રેડ આમ આદમી પાર્ટી કરશે। અહીં તમે સાંભળ્યું કે કાયનાત અંસારીની ધરપકડ બાબતે ઈસુદાન ગઢવીએ શું કહ્યું। આ સિવાય તેમણે પોલીસને પણ ખુલ્લી ચેલેન્જ આપી છે કે કચ્છમાં જ્યાં જ્યાં પણ સરેઆમ ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે તેના ઉપર આમ આદમી પાર્ટી દ્વારા જનતા રેડ પાડવામાં આવશે। આ પહેલા એવા દ્રશ્યો સામે આવ્યા છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સરેઆમ દેશી દારૂના અડ્ડાઓ ચાલતા હોય અને પછી જિગ્નેશ મેવાણી હોય કે કિરીટ પટેલ હોય તેવા નેતાઓએ જનતા રેડ કરવી પડી છે। આ પહેલા પણ કોંગ્રેસના સાંસદ એવા ગેનીબેન ઠાકોર જ્યારે ધારાસભ્ય હતા ત્યારે પણ તેમણે જનતા રેડ કરી હતી અને દારૂબંધીને ઉજાગર કરી હતી। હાલ જિગ્નેશ મેવાણી સતત દારૂબંધી ઉપર લડી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી પણ દારૂબંધીને લઈને જે સરેઆમ દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે તેના ઉપર જનતા રેડ પડાવવાની વાત કરી છે। ત્યારે હવે આ સમગ્ર મામલે ગુજરાતના રાજકારણમાં શું નવો ગરમાવો આવે છે અને જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તેમાં શું ફેરફાર આવે છે તે જોવું રહ્યું।
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે બંને વિપક્ષમાં છે ને બંને હાલ ગુજરાતમાં દારૂબંધી લાગુ કરાવવા માટે લડી રહી છે, ત્યારે સમગ્ર મામલે તમારું શું માનવું છે? શું ગુજરાતમાં ખરેખર દારૂબંધી છે? કાયનાત અંસારીની ધરપકડ મામલે તમારું શું માનવું છે? તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.